ખેડૂત મિત્રો આપણે ભાવનગરની હરાજી સાથે શરૂ કરીશું. રોજ શરૂ કરીએ રીતે ભાવનગર, પછી વચ્ચે આપણે ડુંગળી અને જીરુંની માહિતી આપીશું આગળ વિડીયોમાં. અને કાલથી તો આપણે તળાજાનો વિડીયો આવશે, કેવી આવક આવે છે જોઈશે. હાલનો વિડીયો આપણે આપશું આવક કેવી આવી છે, કેવું વાતાવરણ છે. તો 365 રૂપિયા ભાવ આવ્યો છે. રેડી ભાવ ગયા અઠવાડિયા કરતાં સારા છે, સુધારો વર્તાય છે આમ એવું આપને અનુમાન છે. બાકી મોવાના પણ વકલ બતાવવાનું છે 7-8 તમને આગળ. રેડી ભાવનગરના 3 થી 4 વકલની માહિતી અપડેટ મળી છે. રેડી પ્રમાણે આ વકલ છે 365 રૂપિયા એ વેચાણો છે. હવે આગળ બીજો વકલ જોઈ ત્યાંની પછીનો છે એ કેટલા ભાવે ગયો છે પણ આપણે જોઈ લેવી. તો આ છે 350 રૂપિયામાં ગયેલું. 350 પ્રમાણે ક્વોલિટી જોઈ શકો છો. આજે 400 રૂપિયા તો હજી પૂગ્યું નથી, પછી પૂગે તો હવે આગળ કેવી તેજી આવી પ્રમાણે. એ પછીનો વકલ આપણે જોઈએ તો આ વકલ છે 374. આ સારો માલ છે ગયા ઓલા કરતાં. રેડી 374 રૂપિયા આવ્યા છે આ વકલના. જેવી ક્વોલિટી એવો ભાવ આવે છે એ તો આપણે બધાને આઈડિયા છે. રેડી ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલવાનું નથી ખેડૂત મિત્રો. રોજ તમારી સુધી માહિતી પહોંચતી રહે એટલા માટે કાલથી આપણે તળાજાની હરાજી થશે એનો વિડીયો આવવાનો છે. રેડી આમાં ઘણા છે તળાજાવાળા વિડીયો જોતા હોય, તળા આજુબાજુ ગમે અહીંયા જોઈ શકો. રેડી આજથી આવક લેવામાં આવેલી છે તળાજામાં. રેડી હવે આગળ આપણે જે આ વકલ મળ્યો છે આ 301 રૂપિયો. રેડી ભાવનગરનો વકલ છે આ 301 રૂપિયો ભાવ આવેલો છે આનો 301 રૂપિયો. હવે આગળ આપણે તમને ડુંગળીમાં જે અત્યારે કોઈને કઈ રીતનું સમસ્યા હોય આગળ વિડીયોમાં સમજવામાં આવશે. તો એ માહિતીનું પૂરેપૂરું પાલન કરશો એટલે તમને ઉત્પાદનમાં પણ ફેરફાર થશે. તો આગળ હવે આપણે એ વિડીયો સાથે મળીએ. 301 રૂપિયા ક્વોલિટી જોઈ લો. આવી ક્વોલિટી પ્રમાણે 301 રૂપિયા આવ્યા છે. હવે મળીએ આપણે ડુંગળીની સમસ્યા અને પ્રશ્નનું સોલ્યુશન સાથે. ખેડૂત મિત્રો મજામાં જશો, મજામાં આપણે રહેવાનું છે. આગળ તમે ભાવનગરનો વિડીયો છે, આગળ આપણે આગળ મહુવાનો વિડીયો બતાવીશું. કાલથી આપણો તળાજાનો વિડીયો આવવાનો છે એમાં પણ આપણે આગળ કીધું છે. તો હવે વિડીયોમાં વાત કરીએ તો ડુંગળી ઘણાને થઈ ગયું હોય 15-20 દિવસમાં નીકળે હોય, સહેલું પાણ પાઈ દીધું હોય તો ડુંગળી દડા કેવી રીતે વધારે તો એનો અપડેટ આપ. પણ આપણે છેલ્લા 2 પાણીની વર હોય તો ડ્રીપ કે પ્લસનો ઉપયોગ કરવાનો છે. રેડી આ પહેલાં એટલે કેવું જરૂર છે કે ઘણા ડુંગળી અત્યારે 2-2 મહિનાને કદાચ થવા આવી છે એવું અનુમાન છે. અનુમાન કરીએ કે આપણે રેડી એટલે મારા અનુમાન પ્રમાણે હાલીએ છીએ. પછી આ દવા છે એ ડુંગળીમાં લઈ નહીં એટલે મગજમાં ફિટ રાખજો. આ તમારે ઘઉંમાં આવેલ છે, શેણામાં આવેલ છે. રેડી ઘઉં શેણામાં પણ પાઈ શકો છેલ્લે. રેડી અત્યારથી કીધેલું હોય તમને ખબર હોય કોકના આમાં કશું એવું હોય ઘઉં કદાચ મહિનાથી નીકળે એવું હોય કદાચ કોકના એમ તો આપણે વાતની ખબર હોય કોકે માવઠામાં કર્યા હોય તો કદાચ નીકળી જાય મહિનાથીમાં. તો તમારે છેલ્લા 2 પાણીની વાર હોય ત્યારે પાઈ દેવાનું છે પાણી સાથે એટલે દાણાની ક્વોલિટી સારી થાય. દડા વધારવા બધામાં વજન વધારવામાં સારામાં સારું કામ કરે છે. રેડી ઘઉંના ભાવ તો સારા એટલે આપણે ઈચ્છા તો થાય જ નહીં. 99% તો ઘઉંવાળા ખેડૂત કોઈ ઉપયોગ તો લગભગ નહીં કરે, કેમ કે ડુંગળીમાં જ વધારે આપણે ભાર આપીએ છીએ. અને છેલ્લે તકલીફ પણ ડુંગળીમાં આવે છે, રડાવે છે, હસાવે છે. એમાં આપણે કંઈ ઝાઝુ ડિટેલમાં જતા નથી, પણ ડુંગળીમાં વધારે ધ્યાન આપે. હવે ડુંગળી 15-20 દિવસમાં નીકળે એમ હોય, દડામાં હજી એવું લાગે છે કે પાણી પાઈ દીધું અને કોઈ ઓપ્શન હોય છાંટવામાં, તો હા એ રીતનો ઓપ્શન આપણી પાસે છે. આ પૌષ્ટિક ઓશિષ્ટા કરીને છે. રેડી આ 120 ગ્રામમાં પેકિંગ આવે છે અને એક પપનું એક કરવું હોય તો એ પણ અલગ આવે છે. રેડી અને આ છાંટવાનું છે ઉપરથી. તમને કઈ રીતનું માપ આવે દુકાને આવશો એટલે તમને સમજાઈ જઈશ. રેડી આ ઉપરથી છાંટવાનો ઉપયોગ કરે છે. આનો ઉપયોગ ન કરી શકો તો આનો ઓપ્શન આ છે 15-20 દિવસમાં છે. આ તમે શેણા તમારા પાકવામાં આવે ત્યારે શેણામાં પણ ઉપયોગ કરી શકો છો. શેણા જીરું બધામાં હાલશે છેલ્લે દાણાની ક્વોલિટી સારી બનાવવા માટે. રેડી કોઈ પણ પાક હોય. રેડી કેમ કે આપણે 2 રીતનો ઓપ્શન તો રાખવો પડશે કારણ કે આપણને સમસ્યા ક્યારેક અલગ હોય છે. હવે બીજો મુદ્દો આવે અત્યારે ઘણા ડુંગળી થઈ ગઈ છે 40 દિવસ 35 દિવસ, કોઈને જીરવું છે, કોઈને શેણાય છે 35 દિવસના જે ખાતર દેવા માટેની માહિતી P-Star આ એક વખત ઉપયોગ કરો બહુ સારી વસ્તુ છે. 2-3 ખેડૂત આ રિપીટ થયા છે મારે શાકભાજીમાં આ વસ્તુમાં, એટલા માટે આપણે એની ભલામણ કરીએ છીએ. શાકભાજી એટલે અઘરી વસ્તુ. રેડી શાકભાજીમાં રિઝલ્ટ આવે એટલે સારી વસ્તુ કહેવાય કે આ વસ્તુ 2 થી 3 ખેડૂત સામેથી લઈ ગયા છે. રેડી પછી એક બાઈને મેં જે સૌથી પહેલાં વપરાયું હતું એને પણ આના વખાણ કર્યા છે. આ ખાતર સારું છે. ડુંગળી શેણા બધામાં પાવામાં સારી પાણી સાથે વીઘે 500 ml પાવાનું છે. આ પાયા પછી તમારે બીજી થેલીની કોઈ જરૂર પડશે નહીં. રેડી કેમ કે આ વસ્તુ સારી છે. એક વખત અડધામાં ઉપયોગ કરશો જીરું ઘઉં જે બનાવ્યું તમે કોઈ પણ પાક હોય પકાવવાના દાણા હોય છોડનો વિકાસ વૃદ્ધિ માટે છે. રેડી બહુ વસ્તુ સારી છે. એક વખત એનો પણ ઉપયોગ કરો. બાકી આજનું ઉદાહરણ લઈ લો જે ખેડૂતે સૌથી પહેલાં મેં એક વખત સમજાવીને દવા આપી હતી નીમ ઓઇલ. આ નીમ ઓઇલ છે એ તમારે શેણામાંય હાલશે, તમારે જીરુંમાં હાલશે, ડુંગળીમાં હાલશે. જે દવા નાખો એનું ડબલ રિઝલ્ટ આપે. રેડી આ નીમ ઓઇલ આજે ફરીથી લેવા છે કે ભાઈ આ ઓલો આપણે નીમ ઓઇલ આપી દેજો. 100થી વખત ખરીદી કરી
છેલ્લા 20 દિવસમાં 100થી વખત લઈ ગયા. કેટલી પહેલી વખત સમજાને આપ્યું પહેલાં કે આ 3 પંપનું તમારે ઘટે છે તો લઈ જાઓ, તો એની સામું એને પાછું આનું સામેથી હવે આવે એટલે દવા લેવાનું એટલે કે ઓલી પહેલાં બોટલ આ નાખી દેજો. શું લેવા કે એને રિઝલ્ટ આવ્યું. તો એકવાર ડુંગળીમાં તમે બહુ ડુંગળી છે, જીરું છે, એમાં જો સમસ્યાથી પાર ન આવ્યો હોય તો આ સમસ્યાનું સારો ઈલાજ છે. તમને ગળે ઉતરે તોની વાત છે, આમાં કોઈ પરાયણે તો ઓલું છે નહીં. રેડી, આપણે અહીંથી હાસું ખેડૂતોના અનુભવ પ્રમાણે હું હાલું છું એટલે તમને પરફેક્ટ માહિતી આપો છું. એવું નથી કે ભાઈ આનું આમ થઈ જાય તેમ થઈ જાય. ખેડૂત સામેથી માગે છે, 100થી વખત ક્યારે લઈ જાય એટલે સમજા જેવો પોઈન્ટ છે. આ વસ્તુ બહુ સારી છે. રેડી, આ શાકભાજીમાં નથી હાલતી એટલે મને દુઃખ છે. તો શાકભાજીમાં આ વસ્તુ હાલતી હોય ને તો આજે કેટલા ખેડૂત લેવા હોય ને કંઈ નક્કી નહીં, કેમ કે 16 કડવો રાખે 15 દિવસ સુધી. એટલે આ પણ સમજ્યા જેવો પોઈન્ટ છે. અત્યારમાં 2-3 ખેડૂત આ નવા લઈ ગયા છે. રેડી, તો આ માહિતી અહીં પૂરું થાય છે. મળીશું આપણે જે મોવાની આપણે લાઈવ અરેજ સાથે મળવાનું છે એના વિડીયો સાથે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આપણે મોવાની હરાજી સાથે શરૂ કરી છે. આ વકલ છે 232 રૂપિયા વેચાણેલો છે. આગળ તમને વિડીયો બતાવ્યો હતો ભાવનગરનો. તો આજે જોઈએ તો ગઈકાલ કરતાં થોડીક મંદી વર્તાય છે અને આમ તેજી ગણાય. બંને રીતે બજાર ભાવ છે. રેડી, આ વકલ છે 232 રૂપિયા. આગળનો વકલ આપણે બતાવી કેવો ભાવ છે. આની પછીનો વકલ છે કેટલા ભાવજી જોઈ તો આ 324 રૂપિયા વેચાણેલો છે. આ ક્વોલિટી સારી છે. આજે 400 રૂપિયા ભાવ તો લગભગ આવેલા નથી એવું અનુમાન છે. પછી બપોર પછી આવે તો આપણને ખબર નથી. વિડીયોના માધ્યમથી આપણે જાણ કરી છીએ. આ 324 વાળો વકલ છે. આ પ્રમાણે વકલ છે. પછી આગળનું આપણે વકલ બતાવી મોવાનો. આ 186 રૂપિયા મીડિયમ ક્વોલિટી છે. હાવ વીકે નથી અને સારો નથી, વચલા મેળનો તેમી જે રીતની ક્વોલિટી ગણો એ. અને દિલ્હીમાં પણ તેજી આવી છે. તો ત્યાં તેજીઓ સાથે આપણે કેટલા દિવસે સુધારો થશે તો આઈડિયા નથી, કેમ કે બીજા વિડીયો પણ જોતો હોય. આ 323 રૂપિયા ક્વોલિટી પ્રમાણે માલના ભાવ આવ્યા છે. આ ક્વોલિટીમાં 323. અને કાલથી આપણો તળાજન વિડીયો શીપડા આપણે આગળ જાણ કરી છે કેટલા વકલ આવશે એ પ્રમાણે. કાલે ડુંગળી શરૂ થાય છે તળાજા માર્કેટિંગ યાર્ડમાં. આના છે 228 રૂપિયા. આ ક્વોલિટી પ્રમાણે 228 રૂપિયા ભાવ આવેલો છે આનો. આગળ આપણે બીજો વકલ બતાવીશું. હવે આ છે એની પછી વેચાણું છે 315 રૂપિયા. સારો માલ છે એટલે આજે 300 રૂપિયા ઉપર સારા માલના ભાવ આવ્યા છે. 300 થી 350ની રેન્જ અંદાજે વર્તાય છે. બાકી સતત તમે કોઈ બીજાના વિડીયો જોવો હોય તો અલગ ભાવ છે. બાકી આજે 400ની રેન્જ નથી આવી. રોજ 400 ઉપર જાય છે એવો ભાવ ચા નથી આજે. માર્કેટ આમ મંદી નથી ને તેજી નથી રીતનું આજનું માર્કેટ કહે છે. હજી મોવાનો સેલો વકલનો એક આપણે ભાવ આવ્યો છે પણ આપણે આગળ બતાવી દઈએ એટલે આપણને આઈડિયા આવે કેટલા ભાવ આવ્યા છે. અને જે હાવ લૂઝ માલ જેવો હતો એટલે હાવ જો આમાં તમને જોઈ શકશો ઉગી ગયેલો એ રીતનો માલ આવેલો છે એટલે હાવ ખરાબ ક્વોલિટી ટાઈપનો. 157 એટલે 150 રૂપિયા. ગઈ અઠવાડિયાની સરેરાશ કરીએ તો આ માલ 100 રૂપિયા નીચે વેચાતો. એટલે આમ ગયા અઠવાડિયે કરતાં આ અઠવાડિયે ભાવ સારા છે એવું અનુમાન છે. બાકી તો હવે આવતા અઠવાડિયે કેવો ભાવ થાય આવતા અઠવાડિયે જ ખબર પડશે. બીજાની આવક કેવી ઘટે પછી ખબર પડે. તો આજની માહિતી અહીંયા મોહન હરાજી સાથે પૂર્ણ થાય છે.